નમસ્કાર મિત્રો, આવો સાંભળીએ આજની સુંદર સ્ટોરી। મંજુ, જો તો આ બહાર શેનો દેકારો થાય છે? મંજુએ જોયા વગર જ કહ્યું કે એ તો શેરીના નાકે પોલીસ આવી હતી અને આ બધાએ કહ્યું કે મને શી ખબર, એટલે ચાલી ગઈ। રોજનું થયું છે હો બેનબા, પેલો રતનસિંહ ગુંડાગીરીમાંથી બાજ આવતો નથી અને વારે ઘડીએ તેની ખિલાફ કમ્પ્લેન થાય એટલે આપણા મહોલ્લામાં રહેતો હોવાથી પોલીસ અહીં આવે। પણ આજે શું કર્યું હતું તેણે, એવું મેં એ પૂછ્યું। એ તો કંઈ નહીં, પેલી નવી પત્રકાર આવી છે ને રેવા મહેતા, તેણે તેના દેશી દારૂના અડ્ડાઓ પકડી પાડ્યા અને પોલીસમાં ફરિયાદ કરી હતી એટલે આવી હતી। પણ આપણા આ મહોલ્લાના લોકો તો તમે ઓળખો છો, કોઈને કંઈ રસ નથી વિકાસમાં। જે થતું હોય તે થવા દ્યો। પોતાના ઘર હપ્તાથી અને લાંચ રૂશ્વતથી ભરાતા હોય એટલે પોલીસો પણ કંઈ કરતા નથી, બસ આવીને ખાલી કમ્પ્લેન હોય એટલે જીપ લઈને આવી જાય। સાચી વાત છે તમારી। એમ કર કે રેવાને ઘરે જઈ અને કહી આવ કે સાંજે મળવા આવ, કહેજે દીદીને તમારું કામ છે એમ ખાસ કહેજે। અને મંજુ રેવાના ઘરે જઈને કહી આવી કે સાંજે ચા પાણી પીવા માટે દીદી એટલે કે કામિની બેને તમને બોલાવ્યા છે। સાંજના 5 વાગ્યા એટલે રેવા આવી। રેવા એક સુંદર મજાની 26 વર્ષની યુવતી હતી। મેં તેને આવકારી અને અમે દિવાનખંડમાં બેઠા। મેં તેના ફેમિલી વિશે પૂછ્યું અને રતનસિંહ વિશે પણ કહ્યું કે તે મહોલ્લાનો સૌથી ઉતાર એટલે કે મવાલી જેવો છોકરો છે અને તું નાહકની એને આડી આવીશ તો તે તારી જિંદગી બરબાદ કરી નાખશે। પણ તેણે કહ્યું, દીદી, આવી બીકથી જ આવા મવાલી તત્વોને પ્રોત્સાહન મળતું હોય છે અને તે સમાજમાં બે રોકટોક ઇજ્જતથી જીવતા હોય છે। અન્યાયને હાથે કરી અને અણદેખ્યો કરવો તે અન્યાય કરવા જેટલું જ ખરાબ છે। હું એમ મારી નજર સામે ઘટતી આ ઘટનાઓને કેમ નજરઅંદાજ કરી શકું? મારું આ પ્રોફેશનમાં એટલે કે પત્રકારત્વમાં આવવાનું આ એક મોટું કારણ છે કે મારી નાની બહેન એટલે કે તેજલને આવી જ રીતે એક મવાલીએ હેરાન કરી હતી અને પછી તેણે આત્મહત્યા કરી લીધી હતી। હું મક્કમ છું, હું રતનસિંહને સજા કરાવીને જ રહીશ। બીજી થોડી ઘણી ઔપચારિક વાત કરી અને રેવા તો ચાલી ગઈ, પણ મારા મનમાં એક અજબનો ઉત્પાત મૂકીને ગઈ। હું એટલે કે કામિની દેસાઈ એક સ્કૂલમાં પ્રિન્સિપાલની સર્વિસ કરું છું અને મારા પતિ એટલે કે પ્રભાત દેસાઈ એક સામયિકના એડિટર હતા અને તે એક પત્રકાર હતા। આ પત્રકારત્વ જ તેને મોંઘું પડ્યું અને જીવનથી હાથ ખોઈ બેઠા। બરાબર આજથી 1 વર્ષ પહેલાં મારી સ્કૂલમાં જ આ ઘટના ઘટેલી। મોટા મોટા ટ્રસ્ટી મંડળના વેપારીઓ અને ઉદ્યોગપતિઓના છોકરાઓ અમારે ત્યાં ભણતા। તેવો જ એક છોકરો કંદર્પ હતો, એક જાણીતી જ્વેલરી શોપના જમનાદાસનો દીકરો। રૂપિયા પૈસાની કોઈ કમી ન હતી અને તેમાં એકનો એક દીકરો, એટલે ખૂબ જ લાડમાં ઉછેર્યો। પણ આ લાડ તેને અવળે રસ્તે ચડાવી દીધો અને તે ગુંડાગીરીની ગેંગનો એક સભ્ય બની ગયો। અને એક દિવસ તેને ગમતી એક છોકરી એટલે કે મારી પોતાની નાની બહેનની દીકરી કાવેરીની તેણે છેડતી કરી। અમે પ્રિન્સિપાલ હોવાને નાતે આખો કેસ મારી સામે આવ્યો। ટ્રસ્ટીનો દીકરો અને આ બાજુ મારી બહેનની દીકરી, બંને પક્ષે સરખું દબાણ હતું। આ વાતની જાણ મારા પતિ પ્રભાતને થઈ અને તેમણે કંદર્પ વિરુદ્ધ પુરાવાઓ એકઠા કર્યા અને તેને સગીર બાળાને છેડતી કરવાના કેસમાં 5 સાલની સજા કરાવવા માટે તે મક્કમ હતા। જમનાદાસ એક પહોંચેલો અઠંગ ખેલાડી હતો। તેને જાણ થતાં તેમણે અને કંદર્પએ મળીને પ્રભાતને મારી નાખવાની ઘણી કોશિશો કરી અને દર વખતે પ્રભાત બચી જતા। પણ તે એક ગોઝારી રાત્રે જ્યારે તેઓ ઘરે પાછા ફરતા હતા ત્યારે પાછળથી આવી અને તેના માથામાં એક જોરદાર દંડો ફટકારી તેને સ્થળ ઉપર જ મૃત્યુ સાથે ભેટો કરાવી અને તેઓ ચાલ્યા ગયા। અમે નિસંતાન હતા અને મારી પર જાણે આભ તૂટી પડ્યું હોય તે રીતે હું નિસહાય અને લાચાર બની ગઈ।
કાવેરીને પણ પોતાના માટે થઈને માસાનું કત્લ થઈ ગયું તેવું લાગ્યું. તેવો આઘાત સહન ન થતાં આત્મહત્યા કરી લીધી. મારા હાથ ટ્રસ્ટીઓએ બાંધી દીધા હતા, એટલે મને શું કરવું તે સમજ પડતી ન હતી અને પ્રિન્સિપાલની નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો. પણ સ્કૂલની રેપ્યુટેશનનો સવાલ ઊભો થઈ જાય અને ભણતા વિદ્યાર્થીઓની કેરિયર પર પણ અસર થાય છે. આથી આ ટર્મ પૂરતું મારે કામ ચાલુ રાખવું તેવો આ નિર્ણય તેઓના આગ્રહથી લીધો. આજે રહેવાની વાતથી મારું અંતર હલબલી ગયું કે માત્ર 25-26 વર્ષની આ છોકરીમાં આટલી હિંમત ક્યાંથી આવી? શું હું તે હિંમત દેખાડી શકું નહીં? કે પછી દરેકની જેમ મારે આખી જિંદગી એમ જ બોલવાનું છે કે મને શી ખબર, મને શી ખબર? અને મારો અંતરાત્મા આજે મને કંઈક કહી રહ્યો હતો. રતનસિંહની ગુંડાગીરી તો રોજ કોઈને કોઈ રૂપમાં બહાર આવતી. કોઈને કોઈ તેના સાથીઓ તેને બચાવી લેતા. દરેક વખતે પોલીસ મહોલ્લામાં આવતી અને પૂછપરછ હતી, પણ કોઈ દિવસ કોઈના મોઢામાંથી મને શી ખબર સિવાય બીજો એક પણ શબ્દ નીકળ્યો નહીં. આજે પણ પોલીસ આવી હતી. જાલી નોટની અદલા બદલીના કેસમાં તે રંગે હાથ પકડાયો હતો. મંજુનો બડાબડાટ ચાલુ થયો. દીદી, આ તો હવે રોજનું થયું. આ મહોલ્લામાંથી આપણે હવે બીજે રહેવા ચાલ્યા જઈએ, નહીં તો આ આપણા જીવનમાં કોઈક દિવસ આંધી લાવશે. અને મનોમન એક નિર્ણય લીધો અને હું મારા રોજિંદા કાર્યમાં અટવાઈ ગઈ. મેં રાજીનામું આપ્યું અને પછી રતનસિંહ વિરુદ્ધ કોર્ટમાં ગવાહ બનવા માટે હું પોલીસ સ્ટેશન પહોંચી અને ઇન્સ્પેક્ટરને બધી જ વાત કરી. સોગંદનામું કરી અને મારી ગવાહીનું લખાણ થયું અને તેની ઉપર સહી સિક્કા થયા અને કોર્ટની તારીખ મને જણાવવામાં આવી. રતનસિંહને સજા થશે કે કેમ, રેવા બચી જશે કે કેમ, તે કોઈ જ વાતનો મને ખ્યાલ નથી. પણ મનમાં એક આત્મસંતોષ છે કે મને શી ખબર તે એક તકિયા કલામને તોડ્યો અને સમાજમાં આવા અસામાજિક તત્વો દ્વારા થતા ગુનાઓ સામે હું રેવા જેવી બહાદુર છોકરીનો સાથ હંમેશા આપીશ. પછી તો રતનસિંહને સજા થઈ અને મહોલ્લામાંથી પણ બીજા ઘણા લોકો આગળ આવ્યા. મહોલ્લાની કાયમી ગંદકી જેવો રતનસિંહ આજે જેલમાં છે અને મેં અને રેવાએ મળી અને એક સ્ત્રી શાંતિ નિકેતન નામની NGO સંસ્થા શરૂ કરી છે, જેમાં અમે આવા તત્વોથી સ્ત્રીઓનું રક્ષણ કરીએ છીએ. મિત્રો, સમાજમાં ઘટતી આવી ઘટનાઓ રોજબરોજ જોઈને પણ આપણું અંતર જો મને શી ખબર એવું કહેતું હોય તો તેને જરાક ટટોળો. બાકી આમને આમ જ સમાજમાંથી બુરાઈ કદીએ જશે નહીં, તે વાત ચોક્કસ છે. માટે એક ડગલું આગળ વધવું જ રહ્યું. ધન્યવાદ.